मरना विशो विश, 2 दिन की जिंदगी के लिए क्यों भूल गया जगदीश। 2 દિવસની જિંદગી છે, બાકીનું તો ગોથું છે બધું વચ્ચે. બેહી જાઓ મારા દીકરા, બેહી જાઓ, હવજડાવ હવજડાવ, એને આગળ લઈ જાઓ, પૂરાવી દો ને. હવે આમ જો પછી ને પછી બહુ ભજન ન સંભળાય, અસર કરી જાય. આ પછી હવે લાગી જાય દીકરા. આમાં પછી એક શેઠ હતા ને, તો પોતે કથા સાંભળવા જતા હતા. દીકરો વાહે પીડ્યો, બાપા મને લઈ જાઓ. શેઠ કે દીકરા નો અવાય, લાગી જાય. છોકરા બહુ વેન કર્યું, પણ ના ના નો હોય, તારે નો હોય, અડી જાય, તને લાગી જાય. તો કોઈ ઠાકરજી જેવો પાસે ઉભો તો, બાપા તમે 60 વર્ષથી જાઓ છો, ઈ તો અમે રીઢા થઈ ગયા છીએ, અમે રીઢા થઈ ગયા, અમને નો અડે. આ છોકરા છે ને બાળકને લાગી જાય. दो दिन એટલે 1 દિવસ તો વહી ગયો છે. 1 જ દિવસ હાથમાં છે. જન્મનો પહેલો દિવસ, આપણો જન્મ થાય ને માના ઉદરમાંથી, એ પહેલો દિવસ. મોતની ઘડીઓમાંથી બસતા આવ્યો એમાં. માં એમ હોય ને દીકરો બચવું એમ હોય. આ જીવશે કામ મરી જાય, આ જીવશે કામ થાય, એવી લો વિલંબ આપણે જીવતા હોય. એ પહેલો દિવસ એટલે જન્મનો પહેલો દિવસ, અને બીજો દિવસ એટલે એ મરણનો બીજો દિવસ. આ 2 દિવસ છે. એમાં 1 દિવસ તો વહી ગયો છે, હવે 1 દિવસ હાથમાં છે, એને સુધારવાનું છે. વાલા આવા કોઈ સેવા કાર્ય કરી, ભજન સાંભળી, સત્સંગ કરી, માત પિતાની સેવા કરી, અને એ અવસર સુધરી જાય છે. નજીકનું આપણું પાળિયાદ આપા વિહામણ, આપા વિહામણે મંડપ કર્યો ને, સંતો ભક્તોને નોતર્યા. ને એમાં ભોગાવદર જીવણ સાહેબ ને નોતર્યા કે દાદા તમે પણ પધારજો. મંડપ છે ઘણી રામદેવજી મહારાજ નો, એમાં આપ પણ પધારજો. જીવણ સાહેબ ને વાયક મળ્યું અને આવ્યા જીવણ સાહેબો. લાખોની માનો મેરામણ જોયો. દાદા ખૂબ આનંદમાં આવ્યા જીવણ સાહેબ. અને પછી આપા વિહામણે કીધું કે હે દાદા, એ જીવણ દાદા, કે આપા એકાદું ભજન સંભળાવો ને આ સમાજને. તેથી પાળિયાદમાં ભજન ગાયું વાળાઓ, પાળિયાદમાં શું કે ખબર જીવણ સાહેબ? જાવું એક દાડે જીવને, જાવું એક દાડે જીવને, જાવું એક દાડે મોંઘા મુનો મનખો મેલી, જાવું એક
उसी ने उधारा
દાસી જીવન રે સંતો હેમ ગુરુ દાસી જીવન રે મૂંગા મૂલો મનકો મેલીને જાવું એક દાડે જીવને જાવું એક દાડે